નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વસાંગમ. મોક્ષ માર્ગસ્ય નેતારમ, નેતારમ કર્મ પ્રોગતામ, જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ, વંદે તદ્ગુણવંતને. આચાર્ય દેવ ઉમા સ્વામી કૃત તત્વા સૂત્ર ગ્રંથાધિરાજ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેની અંદર અધિકાર 2, તેની અંદર 5 ભાવ સંબંધી ચર્ચા ચાલી રહી છે. 5 ભાવ સંબંધી ચર્ચામાં તેનું મૂળ સૂત્ર છે ઔપસમિક સાહિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વ ઔદૈક પારિણામિક ઉચ્ચ. એની અંદર જે મિશ્રસ્ય શબ્દ જે છે, મિશ્ર એનો અર્થ છે ત્યાં આગળ ક્ષયોપસમ રૂપમાં એનો અર્થ સમજવો. ત્યારે આપણે ક્ષયોપસમની પરિભાષા સમજીશું ત્યારે તેને અલગ રીતે આપણે એને સમજીશું. ચાલતા વિષયની અંદર અત્યાર સુધી આપણે જોયું કે જે 5 ભાવ છે તે 5 ભાવને અહીંયા આગળ કર્મ સાપેક્ષ બતાવ્યા છે. તો તેની અહીંયા આગળ અત્યાર સુધી આપણે પરિભાષા શીખ્યા. ત્યારબાદ આપણે જે 5 ભાવ છે તે 5 ભાવની અંદર અહીંયા આગળ એ ઔદૈક ભાવ છે તે ઔદૈક ભાવના 21 ભેદ તમે જરા પોઈન્ટ કરતા જજો બુક્સમાં. ઔદૈક ભાવના 21 ભેદ છે. ત્યારબાદ આપણે ઔપસમિક ભાવના 2 ભેદ છે, ક્ષયોપસમિક ભાવના 18 ભેદ છે, ક્ષાયિક ભાવના 9 ભેદ છે અને પારિણામિક ભાવના 3 ભેદ છે. ઔદૈક ભાવના 21 ભેદની આપણે એક અત્યારે ફાઇલ ખોલી અને એ 21 ભેદની અંદર આપણે જોયું કે 4 ગતિ, 4 કસાય, 3 વેદ, 6 લેસ્યા, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અચિંતન. બરાબર. હું જ્યારે પણ ક્લાસ લઈશ ત્યારે જે પણ ભાવ ચાલશે તે 1 મિનિટ માટે હું તમને બોલાવતો જઈશ. એનું કારણ શું છે કે એ જ વખતે પાકા થઈ જાય, પેન્ડિંગ નહીં રાખો. બરાબર. હવે જરા જોજો, તમે એક ચીજ હવે સાથે મેં તમને કીધું હતું કે તમે સાથે સાથે બી લખતા જજો કે ગતિની અંદર આપણે જે 4 ગતિ બતાવી એની અંદર આપણે મુખ્ય રૂપથી મનુષ્ય ગતિને યોગ્ય, આપણે મનુષ્ય છીએ તો આપણે મનુષ્ય ગતિને યોગ્ય ગતિના સ્વરૂપને આપણે આપણા જીવનમાં કેવી રીતે સમજવું તેની પ્રધાનતાથી આપણે અહીંયા આગળ ચર્ચા જોઈ. કેમ? કારણ કે જ્યારે તમે સમ્યક્ત્વની પ્રધાનતાથી ઔપસમિક સમ્યક્ત્વ કહીશું તો તમે ઔપસમિક સમ્યક્ત્વને બી તો સમજશો. તમને જ્યારે એમ કહીશું કે ભાઈ ક્ષયોપસમ ચારિત્ર, તો તમે ક્ષયોપસમ ચારિત્રને બી તો સમજશો. તો એવી રીતે મનુષ્ય ગતિ, તો તમને મનુષ્ય ગતિનો પણ જેને કહેવાય અહેસાસ થવો જોઈએ અને એનું જેને કહેવાય કે તમને ખ્યાલ આવવો જોઈએ. આચાર્ય દેવ આપણને બધાને એ રીતે કહે છે. હવે એની અંદર તમે સાથે લખી નાખો કે મનુષ્ય ગતિ અને સાઈડ ઉપર લખો આપણે 1 થી 14 ગુણ સ્થાન, એમ લખો શોર્ટમાં. જો એક, હા તમે લખો પેલા, એટલે બીજી વાત પણ કહું. જેમ મેં અહીંયા આગળ બોર્ડ ઉપર ચિત્ર બનાવ્યું ને તો તેની અંદર તો મેં એમ લખ્યું હતું કે ઔદૈક ભાવ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધીનો હોય. તમારા મળેથી બોલો તો. ઔદૈક ભાવ 1 થી 14 ગુણસ્થાન સુધીનો. જે 5 ભાવના મેં અહીંયા આગળ ચિત્ર સમજો કે આપણે બનાવ્યા છે તેની અંદર એક લખવાની પદ્ધતિ બતાવું તમને. તો અહીંયા આગળ કોમન રીતે લખ્યા કે ઔદૈક ભાવ 1 થી 14 ગુણસ્થાન. પરંતુ જ્યારે આપણે 21 ભેદની ચર્ચા કરીશું ત્યારે બધા જ 1 થી 14 ગુણસ્થાન નહીં હોય. એ ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર ને? પણ લખવાની પદ્ધતિ એવી રીતે બતાવવામાં આવે કે ભાઈ ઔદૈક ભાવ ક્યાં સુધી છે, તો લાસ્ટમાં સમજો કે છેલ્લો અહીંયા આગળ 14મા ગુણસ્થાને અંત થાય છે. એટલા માટે સમુચ્ચય રૂપે 1 થી 14 ગુણસ્થાન બતાવવામાં આવે. જે નવા બી હોય તે બધાને ખ્યાલમાં આવે ને કે પેલો ચાર્ટ જોવે તો ચાર્ટની અંદર જે મનુષ્ય ગતિનો ઔદૈક ભાવ કયા ગુણસ્થાન સુધી છે, તો કે છે કે 1 થી 14 ગુણસ્થાન સુધી. પણ તમને સમજો કે ખાલી ક્વિઝમાં એક પ્રશ્ન પૂછવામાં આવે કે દેવ ગતિનો ઔદૈક ભાવ કયા ગુણસ્થાન સુધી છે, તો તમે પછી 14 લખશો તો ખોટું પડશે. સમજાય છે શું કહેવા માંગે છે? આ તમારું થોડું ધ્યાન દોર્યું, બરાબર ને? એટલા માટે મનુષ્ય ગતિનો ઔદૈક ભાવ એટલે શું સમજવું કે મનુષ્ય ગતિ કયા ગુણસ્થાન સુધી તે
ઉદયમાં જોવામાં આવશે, બરાબર કે નહીં? અર્યંત ભગવાનને મનુષ્ય ગતિનો ઉદય હોય કે ના હોય? અર્યંત ભગવાનની વાત કરું છું. મનુષ્ય ગતિનો ઉદય અર્યંત ભગવાનને પણ જોવામાં આવે છે. કયા ગુણસ્થાન સુધી? 13મા કે 14મા? તો કે 14માના અંત સમય સુધી જેને કહેવાય કે તેનો ઉદય છે. એટલે લખો તમે 1 થી 14 ગુણસ્થાન. કે સાથે સાથે આપણે સમજીએ છીએ, આપણે ખાલી આંકડા નથી નાખવાના, બરાબર કે નહીં? એટલા માટે બીજું લખો દેવ ગતિ. આપણે બાકીની 3 ગતિ નથી ચલાવતા, પણ તમને બીજું સાથે એ બતાવી દઉં છું ગુણસ્થાન. દેવ ગતિ લખો 1 થી 4 ગુણસ્થાન. આખું પ્રકરણ સમજીને તમે મતલબ એ પ્રમાણે આગળ વધજો. હવે 1 થી 4 ગુણસ્થાન એમ કેમ લખવું પડ્યું? કારણ કે દેવગતિનો જીવ ચોથા ગુણસ્થાનથી આગળ ન જઈ શકે, બરાબર કે નહીં? તો કે છે કે સમ્યક દર્શન તો પ્રાપ્ત થઈ શકે, પરંતુ તેને આંશિક વ્રત પણ ધારણ કરી શકે એવી તે દેવગતિમાં યોગ્યતા નથી. માટે તે ગતિવાળા જીવોનો અહીંયા આગળ જેને કહેવાય કે ઉદય ગતિ અપેક્ષાએ ક્યાં સુધી જોવામાં આવશે? કે 1 થી લઈને 4 ગુણસ્થાન. તેમ એવી પોઝિશન નરકની છે, તો નરકની બાજુમાં પણ લખી નાખો 1 થી 4 ગુણસ્થાન. તમે બધા જે રીતે ચાર્ટ બનાવતા હોય સરખી રીતે બનાવજો, બરાબર ને? 1 થી 4 ગુણસ્થાન, બરાબર. અને તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિમાં કયું આવશે? બહુ સરસ, 1 થી 5 ગુણસ્થાન. તિર્યંચ ગતિનો જીવ અહીંયા આગળ કહે છે કે આંશિક વ્રત ધારણ કરી શકે છે, માટે એને લખ્યું કે 1 થી 5 ગુણસ્થાન. ઠીક છે? એક જ લીટીમાં એક જ મિનિટ માટે બીજી પણ વાત કહી દઉં, કારણ કે હું બધાને ધ્યાનમાં રાખીને ચાલવા માંગુ છું કે 1 થી 4 ગુણસ્થાન છે તેની અંદર અસંયમની ભૂમિકા જોવામાં આવે. 5મા ગુણસ્થાનમાં સંયમ પ્લસ અસંયમ, એટલે કે સંયમમાં સંયમની ભૂમિકા જોવામાં આવે. અને 6ઠા ગુણસ્થાનથી ઉપર ક્યાં સુધી? તો કે છે કે અહીંયા આગળ 14મા ગુણસ્થાન સુધી સંયમની ભૂમિકા જોવામાં આવે. તમે એમ પ્રશ્ન પૂછી શકો છો કે સિદ્ધ ભગવાનને કેમ ન લીધા? અસંયમ છે, તો શરીર સાથે શું લેવા દેવા છે? સંયમના પરિણામ કોના છે? પરંતુ ત્યાં આગળ સંયમ નથી કીધું, ત્યાં આગળ ચારિત્ર તો કીધું છે, પરંતુ ત્યાં આગળ સંયમ નથી બતાવ્યું, બરાબર? જે બુદ્ધિપૂર્વક એમની જેને કહેવાય પ્રવૃત્તિઓ બધું તો ત્યાં હોતું નથી, તો ત્યાં આગળ જેને કહેવાય કે મતલબ કે સંયમ 14 ગુણસ્થાન સુધી સંયમની વાત કરી. આ એક સામાન્ય રૂપથી સમજજો, બરાબર ને? જેમ આપણે કહીએ ને કે 5મું ગુણસ્થાન વ્રતિ શ્રાવકનું છે, 4થા ગુણસ્થાન સુધી અવ્રતિ જીવો છે, એટલે કે એમને વ્રત લેવાના હજી પરિણામ નથી થયા. કેમ? તેની ચર્ચા કરીશું. આ એક સામાન્ય સમજી લો. પછી 6ઠા ગુણસ્થાનથી ઉપરની જે ભૂમિકા છે તે બધી મુનિરાજની છે, પરિગ્રહ રહિત મુનિરાજોની એ દશા જોવામાં આવે છે. 13મા અને 14મા ગુણસ્થાનની અંદર શું થઈ ગઈ છે? તો કે છે કે અર્યંત ભગવાનની દશા જોવામાં આવે છે. અને અહીંયા આગળ સિદ્ધ ભગવાન તો કે છે કે ગુણસ્થાનથી રહિત છે, ગુણસ્થાનથી પાર છે. આવી રીતે એક સામાન્ય રૂપથી આ ગુણસ્થાનનું સ્વરૂપ છે, બરાબર? હવે જુઓ, એની અંદર ચાલતા વિષયની અંદર આપણે વાત થઈ હતી કે જે દેવ અને નારકી 1 થી 4 ગુણસ્થાન જોવામાં આવે, મનુષ્ય ગતિના જીવને 1 થી 14 ગુણસ્થાન જોવામાં આવે, અને અહીંયા આગળ તિર્યંચ ગતિના જીવને 1 થી 5 ગુણસ્થાન જોવામાં આવે. જ્યારે શબ્દનો પ્રયોગ કર્યો કે દેવ ગતિના જીવને 1 થી 4 ગુણસ્થાન જોવામાં આવે, એટલે સમજવાનું કે દેવ આંશિક સંયમ પણ ધારણ કરી શકતા નથી. એ ભાવ ઓટોમેટિકલી આવી જાય છે, બરાબર? એવી રીતે ચારે ગતિની અંદર લગાડી દેવું. હવે આપણે અહીંયા આગળ આ રીતે તમને ગતિઓના ગુણસ્થાન બતાવ્યા. હવે નેક્સ્ટ આની અંદર આપણે કસાય. હવે કસાયનું આપણે સ્વરૂપ સમજીએ. તમે ઔદયિક ભાવના 21 પેજ એની અંદર આ 4 ગતિ પત્યું. હવે કસાયની ફાઇલ ખોલીએ છે, બરાબર? કસાય 4 પ્રકારનું. હવે અહીંયા આગળ જોજો, આની અંદર કોમન લખ્યું હશે કસાય, બરાબર ને? 4 પ્રકારની કસાય કઈ છે? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન. તમે લખો, જે લખતા હોય લખજો. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને અહીંયા આગળ સંજ્વલન. અનંતાનુબંધી આ ઔદયિક ભાવની ચર્ચા ચાલે છે. કોની ચર્ચા ચાલે છે? પાછી નથી.
બરાબર. હવે જુઓ, અનંતાનુબંધી કસાઈનો ઉદય હોય, જરા સાંભળજો બરાબર. તો આ ઉદય ભાવની ચર્ચા છે ને, તો અનંતાનુબંધી એક કર્મની એક પ્રકૃતિ છે. સાંભળજો, જેમ મિથ્યાત્વ એક કર્મની પ્રકૃતિ છે, તેમ અનંતાનુબંધી પણ કર્મની પ્રકૃતિ છે. એનો અર્થ શું? અનંતાનુબંધીનો અર્થ શું? આપણને આમ તો ખ્યાલ આવી જાય કે ભાઈ અનંતાનુબંધી એટલે બરાબર છે, બરાબર. મિથ્યાત્વ અનંતાનુબંધી હોય, પણ અનંતાનુબંધી શબ્દાર્થ જોઈએ છે. એનો અર્થ શું? જો એ બધા, હા એ બરાબર, એ બધા ભાવાત્મક શબ્દ, ભાવાત્મક પ્રયોગ. જો સાંભળો, અનંત નામ મિથ્યાત્વનું છે. અનુ એટલે સાથે અને બંધ એટલે બંધાવા વાળી. મિથ્યાત્વની સાથે બંધાવા વાળી પ્રકૃતિ, તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કેવો મતલબ? અનંતાનુબંધી એટલે શું? કે મિથ્યાત્વની સાથે સાથે બંધાવા વાળી કર્મની પ્રકૃતિ, તેને અનંતાનુબંધી પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે સાંભળજો બરાબર. અહીંયા આગળ ઔદૈક ભાવમાં તેનો ઉદય બતાવવો પડશે ને. અનંતાનુબંધીનો ઉદય, તો અનંત અનુબંધીના ઉદયમાં અહીંયા આગળ શું જોવામાં આવે? તો અનંતાનુબંધી કસાઈના ઉદયમાં જીવને સમ્યક્ત્વ જોવામાં નથી આવતું. શું જોવામાં આવે? નહીં. શું નથી જોવામાં આવતું? તો કે સમ્યક્ત્વ જોવામાં આવતું નથી. તો અહીંયા આગળ લખો, અનંતાનુબંધીના ઉદયમાં અહીંયા આગળ કે છે કે સમ્યક્ત્વનો અભાવ. બરાબર. અને બાજુમાં લખો, તમે ગુણસ્થાન લખો. ગુણસ્થાન કયું લખશો હવે એનું? 1 અને 2. બાજુમાં લખો પહેલું અને બીજું. અત્યારે લખો, પછી બધું આવશે યથા યોગ્ય પોતાના સમયે આવશે. પછી લખો અપ્રત્યાખ્યાનાવરણ, એટલે કે અપ્રત્યાખ્યાન. કસાઈનું નામ લખો, અપ્રત્યાખ્યાન. અ એટલે નહીં અને પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. અ એટલે નહીં અને પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. તો કે છે કે અપ્રત્યાખ્યાનાવરણ કસાઈ એક કર્મ છે. અપ્રત્યાખ્યાનાવરણ કસાઈ એક કર્મની પ્રકૃતિનું નામ છે. અને અહીંયા આગળ જીવના પરિણામને કહેવામાં આવે અપ્રત્યાખ્યાન. એટલે એનો અર્થ એ થયો કે તેનો જ્યારે ઉદય હોય ત્યારે જીવને કિંચિત માત્ર પણ ત્યાગના પરિણામ થતા નથી. બરાબર ને? કિંચિત પણ ત્યાગના પરિણામનો અભાવ. શોર્ટમાં લખવું તો વાંધો નથી, ત્યાગના પરિણામનો અભાવ. હવે તમને પ્રશ્ન પૂછી લઉં, શેનો ત્યાગ? સિમ્પલ. શેનો ત્યાગ? એ કોમન છે, બરાબર છે. પ્રમાદ બી આવી શકે છે, એની કોઈ ના નથી. કેનો ત્યાગ? શેનો ત્યાગ? ત્યાગ. પાપનો ત્યાગ. કોનો ત્યાગ? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. આ 5 પાપ છે. તો કે છે કે તેનો પાપનો રંચ માત્ર પણ ત્યાગના પરિણામ ત્યાં આગળ થતા નથી. તેને અહીંયા આગળ અપ્રત્યાખ્યાન પરિણામ કહેવામાં આવે. તેની અંદર કઈ કસાઈ ઉદયમાં છે? અપ્રત્યાખ્યાનાવરણ. ખ્યાલ આવ્યો કે મને? તો હાય હાય એવું હોય? એમાં મારી હાય હાય શું? પાપ 2 પ્રકારના હોય. એક નીતિના પાપ હોય અને એક અનીતિના પાપ હોય. તો કે છે કે સદાચારમાં ચરણાની યોગ જ્યારે કથન કરશે ત્યારે કે છે કે પહેલા ગુણસ્થાન વાળાને પણ અનીતિના પાપ ન હોય એમ કહેવામાં આવશે. અને અહીંયા આગળ ચોથા ગુણસ્થાન વાળા જીવને પણ અનીતિના પાપ ન હોય. મારી વાત સાંભળો, નીતિના પાપ એને જોવામાં આવશે. નીતિના પાપ એટલે શું? કે તે પોતાની આજીવિકા કરવા માટે ધંધો વેપાર કરશે કે નહીં કરે? એનું ગુજરાન કેવી રીતે ચલાવશે? હજી ગ્રહસ્થ છે. તો એ જે પણ અહીંયા આગળ કાર્ય કરશે તે આરંભ આદિ કાર્ય કરશે. અને એ આરંભ આદિ કાર્યની અંદર તેનાથી પણ અહીંયા આગળ જેને કહેવાય કે જીવોની હિંસાનો ઘાત થાય છે. એટલે એને કહેવાય હિંસા, એને કહેવાય પાપ. બરાબર? આટલો ખ્યાલ આવ્યો કેવાનો મતલબ? બરાબર ને? એવી રીતે અહીંયા આગળ, પરંતુ અહીંયા આગળ કે છે કે અપ્રત્યાખ્યાના વરણ કસાઈ કર્મના ઉદયમાં
અહીંયા આગળ એને કિંચિત પણ પાપના ત્યાગના પરિણામ થતા નથી. બરાબર? કહેવાનો મતલબ એટલા માટે તેને કહેવાય અપ્રત્યાખ્યાન. એનું ગુણસ્થાન લખો 1 થી 4. એટલે જેમ દાખલા તરીકે તમે નીતિપૂર્વક સદાચાર પૂર્વક ધંધો કરશો તેમાં પાપ તો લાગશે, પણ તેની અંદર તમારી નીતિ સાચી છે, સારી છે, તો તમારી ભૂમિકાને યોગ્ય તે પાપ તો હશે. તેની અંદર જો કે 3 જીવની હિંસાનો પણ ઘાત થશે, પરંતુ એ ભૂમિકા પ્રમાણ તેવી જાતના પરિણામ છે. અને હમણાં કોઈએ જવાબ આપ્યો હતો ને, બેને જવાબ આપ્યો, અને એને જ અહીંયા આગળ કહેવાય કે તે ભૂમિકાને યોગ્ય તે ગુણસ્થાને યોગ્ય તેવા પ્રમાદના ત્યાં આગળ અંશ પડેલા છે. એની કરીશું આગળ ચર્ચા. જયારે ક્ષયોક્ષમ ભાવ આવશે ને ત્યારે તેના 18 ભેદ છે, ત્યારે તે વખતે તેની અંદર ચર્ચા કરીશું. ઔદૈહિક ભાવના આગળના ભાગમાં થોડી વિશેષથી કરીશું એની ચર્ચા. હવે આગળ લખો તમે. હા, સોરી. આ તમે 1 ને 2 કહો છો, અનંત અનુબંધી 1 થી 4 અપ્રત્યાખ્યાન. કેન યુ બિલીવ વોટ ઇઝ 1 ને 2 ને 1 ને 4 વોટ ઇઝ ધેટ? એટલા માટે કે ગુણસ્થાન જરા સમજજો કે એટલા માટે અત્યારે એ મારા ખ્યાલમાં છે, હું પછી બતાવી શકું, બરાબર કે નહીં? એ કેમ છે મને ખ્યાલ છે, બરાબર ને? વાત એમ છે કે અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણસ્થાનમાં આવી શકે છે. એટલા માટે પહેલો ને બીજો, ત્યાં આગળ મિથ્યાત્વનો ઉદય નથી, પણ અનંતાનુબંધીનો ઉદય આવી શકે છે. એટલે એની ચર્ચા કરીશું જ્યારે આપણે ઔપસમિક સમ્યક્ત્વની અહીંયા આગળ ચર્ચા કરીશું ને, આના પછી આપણું ત્યારે થોડી ડિટેલ્સ થઈ જશે. એટલે જેટલા પણ પ્રશ્ન છે ને, મતલબ કે તે સંબંધીના ઘણા બધા ખુલાસા ઔપસમિક સમ્યક્ત્વમાં ઘણા બધા ખુલાસા આવશે, બરાબર કે? અત્યારે તમે સિમ્પલ રીતે તમે લખી નાખો, અને તમને જે બી પ્રશ્નો ઉત્પન્ન થાય તમે અવશ્ય લખજો. બુક્સમાં આપી છે તો તમે લખજો. આપણે સાંજનું સેશન છે, રાતનું, એની અંદર બધા ખુલાસા થશે જ, બરાબર? એટલે જેટલો ખ્યાલ હશે એ પ્રમાણે આપણે કરીશું. હવે જો સાંભળો તમે, અહીંયા આગળ તેને કહેવાય અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં શું જોવામાં આવે? કિંચિત ત્યાગ ના જોવામાં આવે, બરાબર ને? હવે લખો પ્રત્યાખ્યાન. આ બાજુ કસાઈ, આ બાજુ પ્રકૃતિનું નામ છે પ્રત્યાખ્યાનાવરણ. તો તેના ઉદયમાં શું ન જોવામાં આવે? તેના ઉદયમાં સકલ સંયમ નહીં જોવામાં આવે. આંશિક સંયમ તો જોવામાં આવે, પણ સકલ સંયમ નહીં જોવામાં આવે. ફરીથી બોલું છું, પ્રત્યાખ્યાનાવરણ કસાઈ કર્મના ઉદયમાં તે જીવને આંશિક સંયમ તો જોવામાં આવી શકે છે, પરંતુ સકલ સંયમ નહીં જોવામાં આવે. સકલ એટલે સંપૂર્ણ સંયમ. હજી એ શબ્દોના પણ અર્થ પછી કરીશું, મારા ખ્યાલમાં છે, બધું ખ્યાલમાં છે. કારણ કે એ સકલ એટલે શું, સંપૂર્ણ એટલે શું, એને કેવી રીતે સમજવું, પૂરું એટલે શું સમજવું, આંશિક એટલે શું સમજવું, બધું આવશે. યથા યોગ્ય ટાઈમ પર બધી વાત આવશે. એનું ગુણસ્થાન લખો તમે 5મું. અને લખો સંજ્વલન. શું કહો છો? આ 4 કસાઈની વાત ચાલે છે. સંજ્વલન કસાઈ, 4થી નંબરની કસાઈ છે સંજ્વલન કસાઈ. સંજ્વલન તેનો ઉદય હોય તો જીવને શું ન જોવામાં આવે? યથાખ્યાત ચારિત્ર. લખો તમે. યથાખ્યાત સંયમ પણ લખી શકો છો, અને કૌંસમાં તમે ચારિત્ર પણ લખી શકો. કારણ કે ચારિત્રના ભાવમાં આપણે ગઠિત કરવું પડશે ને, એટલે તમને ક્લિક થવું જોઈએ, બરાબર? હા, તે નહીં જોવામાં આવે. હવે એની અંદર ધ્યાન રાખજો, સાવધાની રાખજો. એની અંદર તમે શું કરો કે સંજ્વલન લખ્યું છે ને, એની અંદર લખો તમે ક્રોધ, માન અને ક્રોધ, માન અને માયા. શોર્ટમાં લખવાનું ક્રો માં. આવી પદ્ધતિ શાસ્ત્રમાં પણ આપેલી છે, એટલે બધું જ ના લખવું પડે. ક્રોધ, માન અને માયા, તેનો ઉદય લખો તમે 9મા ગુણસ્થાન. અને છેલ્લે લોભ લખો, તેનો ઉદય લખો 10મા ગુણસ્થાન સુધી. લોભને આપણે અલગ પાડ્યું, અને બાકીની 3 કસાઈને અલગ પાડી. સંજ્વલનમાં ને સંજ્વલનમાં, બરાબર? હવે હું 1 જ મિનિટની અંદર બધું ફરીથી બોલી જાઉં છું, ખાલી તમે ઉપયોગ લગાડીને ધ્યાન આપજો, અને પછી સમજો કે તમે ભલે લખી નાખજો, બરાબર ને? અનંતાનુબંધી, અહીંયા આગળ જોવો,
તમે જેને શું કહેવાય કે તમે અંદરમાં ગ્રહણ કરવાનું રાખજો. અનંતાનુબંધીના ઉદયમાં સમ્યક્ત્વ જોવામાં નથી આવતું. અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મના ઉદયમાં કિંચિત ત્યાગના પરિણામ જોવામાં નથી આવતા. પ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મના ઉદયની અંદર અહીંયા આગળ સકલ સંયમના પરિણામ નથી થતા. અને સંજ્વલન કસાયના ઉદયમાં અહીંયા આગળ યથાખ્યાત સંયમ જોવામાં આવતું નથી. અનંતાનુબંધીનો ઉદય કયા ગુણસ્થાન સુધીનો હોય? તો કે પહેલા બીજા ગુણસ્થાન સુધી અનંતાનુબંધીનો ઉદય હોય. અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો ઉદય કયા ગુણસ્થાન સુધીનો હોય? તો કે ચોથા ગુણસ્થાન સુધી તેને અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો ઉદય જોવામાં આવે છે. હું તમને અહીંયા એક આ ઈઝી પડે એટલા માટે આપણે જે ઓલા 11 પ્રશ્ન પૂછ્યા હતા તેમાંનો એક પ્રશ્ન હતો કે ભરત ચક્રવર્તીને સમ્યક દર્શન છે છતાંય ભાઈ ઘોડા લઈને કેમ નીકળી પડે છે? હજી 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં આટલા કેમ દેખાય છે? હજી એને જેને કહેવાય કે વ્રત કેમ નથી જોવામાં આવતા? તો હવે તમારો જવાબ કયો આવવો જોઈએ? અહીંયા આગળ કઈ કસાયનો ઉદય કામ કરે છે? કઈ જોવામાં આવે છે? અપ્રત્યાખ્યાનાવરણ કસાયનો ઉદય કામમાં જોવામાં આવે છે. તો અહીંયા આગળ એવા કયા પરિણામ જોવામાં આવશે? તો કે છે કે રંચ માત્ર પણ સંયમ નથી તો એને શું કહેવામાં આવશે? અસંયમ. શું કહેવામાં આવશે? અસંયમ. અસંયમ કોનો ભેદ છે? ઔદયિક ભાવના 21 ભેદમાંથી અસંયમ એક ભેદ છે. ખ્યાલ આવ્યો કેવી રીતે ઘટિત કરવું? આ બધું તમને બહુ સરળ છે. આ પ્રેક્ટિસ થી બધું ઈઝી થઈ જશે. બરાબર કે નહીં? આપણે 21 ભેદમાંથી બહાર કશે નથી જવાના. એટલે અત્યારે ચાલતા વિષય પ્રમાણે સમજી ગયા કહેવાનો મતલબ? આવી રીતે પતી ગયું. હવે જો સાંભળજો. અને છેલ્લી મેં કઈ કીધી? સંજ્વલન. તો સંજ્વલનનો ઉદય હોય, મુનિરાજને સંજ્વલનના ઉદય હોય છે. તો કે છે કે કયા ગુણસ્થાન સુધી ઉદય હોય? તો કે છે કે ક્રોધ, માન અને માયા. આ જે 3 કસાય છે તે 9મા ગુણસ્થાન સુધી ઉદય છે. અને અહીંયા આગળ જે લોભ છે તે કયા ગુણસ્થાન સુધી છે? 10મા સુધી છે. બરાબર કે નહીં? આ ઉદયની વાત ચાલે છે કારણ કે ઔદયિક ભાવ છે. બંધની વાત અલગ આવે, એ બરાબર ધ્યાન રાખજો. અત્યારે હું એને ટચ નથી કરતો. બરાબર કહેવાનો મતલબ? હવે જો આગળ. હવે આ જે 4 કસાય છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. મારો સિમ્પલ પ્રશ્ન છે, કસાય એટલે શું? એકદમ સિમ્પલ. બરાબર કે નહીં? કસાય એટલે શું? કે આત્માને કસે, બરાબર કે નહીં, દુઃખ દે, ઘાત આપે, તેને કસાય કહેવામાં આવે છે. બરાબર? જરા સમજો કહેવાનો મતલબ. બરાબર ને? હવે જરા સાંભળજો. બરાબર? એના 4 પ્રકાર બતાવ્યા. કેટલા? કયા કયા? એક એક કસાયના 4 અનંતાનુબંધી ક્રોધ, માન, માયાનો. પછી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયાનો. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયાનો. અને સંજ્વલન ક્રોધ, માન, માયાનો. એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 16. અને બીજી 9 નો કસાય છે. બરાબર કે નહીં? જેને કહેવાય એની ચર્ચા પછી કરીએ છીએ. એટલે એ આની અંદર ગર્ભિત કરી દેવાની કસાયની. હવે જરા એટલે 16 અને 9 કેટલી થઈ ગઈ? 25 થઈ ગઈ. બરાબર? હવે જરા સાંભળજો. ટોટલ સામાન્ય રૂપથી 25 ભેદ કસાયના બતાવવામાં આવે છે. ઓર શોર્ટમાં 4 ભેદ બતાવવામાં આવે છે. એના શાસ્ત્રની અંદર કેટલા ભેદ બતાવ્યા? તો એક એક કસાયના અસંખ્યાત લોક પ્રમાણ, અસંખ્યાત લોક પ્રમાણ ભેદ પડે છે ને? ઢગલો ભેગી કરીએ છે કસાય, ખબર પડે છે આપણને? ભાર લાગે છે આપણને? ભાર લાગે? અહીંયા આગળ કેટલા ભેદ પડે છે? અસંખ્યાત લોક પ્રમાણ ભેદ. એના સ્થાન, ઉદય સ્થાન એટલા બધા પડે છે. હવે મને હમણાં કરણાની યોગની ફાઇલ નથી ખોલવી. બરાબર? જેને કહેવાય ને એ પછી વાત. આ સાંભળો તમે. થોડું થોડું બીજું બી આવે ને તો તમે સાંભળતા જાઓ. બરાબર કહેવાનો મતલબ? હવે જુઓ, એની અંદર વેરિએશન છે, તારતમ્યતા છે, એના કેટલા બધા પ્રકાર છે. એક સામાન્ય રૂપથી ભલે આપણા જ્ઞાનનો, વિશેષ જ્ઞાનનો વિષય નથી બનતો, પરંતુ આપણને પકડાય છે, પકડાવી જોઈએ કે અત્યારે અંદરમાં શું થઈ રહી છે. તો કે છે કે હવે બીજું, આત્માને કસે એટલે શું? મારે તો આ જોતું હતું. પાછા ક્યાં છટકી જાવ તમે? મેં કીધું આ પેલા કહો કે આત્માને કસે એટલે શું? આત્માને ઘાત આપે એટલે શું? બોલો, આનો જવાબ કોણ આપશે? મારે તો એ સમજવું છે. બધું બરાબર છે. મને તો એવો જવાબ આપો ને કે જેમ તરત મને ખબર પડી જવી જોઈએ. કસાય કરું તો મને ખબર પડી જવી જોઈએ એવો મને જવાબ જોઈએ છે. સમજ્યા? મને કે કેવી ફિલિંગ્સ વાળો જવાબ જોઈએ. જે વખતે જેટલી માત્રામાં કસાય છે તેટલો હું આનંદથી વંચિત છું. આ જવાબ જોઈએ.
તમે સમજ્યા કે આકુરતા, તો મને બી ખબર પડતી હતી કે આકુરતા શબ્દ હું બોલી શકતો હતો, પરંતુ સમજો તમે તમારી કસાયની મંદતા વખતે તમે આકુરતાનો અહેસાસ નથી કરતા. જ્ઞાની ધર્માત્મા તો કરે છે, પરંતુ અજ્ઞાની છે તે આકુરતાનો અહેસાસ એટલા માટે નથી કરતો કારણ કે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ નથી ચાખ્યો, તેને સુખનો સ્વાદ નથી ચાખ્યો. એટલા માટે કસાયની મંદતાની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે શાંતિ અને જેને કહેવાય કે સારું લાગે છે. પણ આચાર્ય દેવ કહે છે કે તારી કસાયની મંદતામાં પણ તારા આત્માનો તો ઘાત જ થાય છે. ઘાત થાય છે એટલે શું? દુઃખ થાય છે એટલે શું? કે તે વખતે તારો આત્માનો સ્વભાવ તો આનંદને પીવાનો હતો, તે આનંદની અભિવ્યક્તિ ન થવી તેને જ ઘાત કહેવામાં. આ છે ભાવ વાસના. એ તો મને નથી ખબર પડતી કે તમે બધા કસાયનો પાઠ તો ભણીને જ આવ્યા છો, ખ્યાલ આવે, પણ આપણને આમ ખ્યાલ આવવો જોઈએ કે મારી કસાયની મંદતામાં હું સંતુષ્ટ થઈ જાઉં છું. તો સર્વજ્ઞ ભગવાન કહે છે તને આનંદ આવ્યો સૌથી પહેલા તો એ છે, તું શેનો સંતુષ્ટ થઈ જાય છે? તને અહીંયા આગળ જેને કહેવાય કે કસાયની મંદતાના પરિણામ આવી જાય, તને દેવ પૂજાના પરિણામ આવી જાય, દાનના પરિણામ આવી જાય છે. પાપથી બચવા માટે જીનાગમમાં અવશ્ય ઉપદેશ આપે જ છે. એમ હોવા છતાં પણ શ્રદ્ધા એ કરવાનું છે કે તે પણ મારા દુઃખનું કારણ છે. એક વિતરાગ ભાવ જ મારા સુખનું કારણ છે. એને છોડીને જેટલો પણ મારો અહીંયા આગળ ઉપયોગ આ કસાઈમાં ઉપયુક્ત થાય છે, તો એ બધું કોનું કારણ છે? કે બધું અહીંયા આગળ દુઃખનું કારણ. ખ્યાલ આવે? જો મેં ફોટા બી સરસ મુકાયા છે. ઓલી કસાઈના ચાર ઓલા જુઓ, ઓલા ચાર બાબા જોયા અંદરમાં, ચાર બાબા જોયા, એ લોકોના મોઢા જોયા. મારે તો એ કેવું છે, ક્રોધ વાળા બાબાનું મોઢું જોયું નથી દેખાતું? ભાઈ જો થતું હોય તો જોવો ભાઈ, બીજું તો શું કરીએ. આ બહુ વિચારી વિચારીને એક એક પોસ્ટર છે ને બધાની અંદર તમને ભાવ નજરમાં આવશે. આ ઘણી મહેનત કરીને, મારો કહેવાનો આશય જુદો છે, અન્યથા ના લેતા, પણ કઈક વિચારીને પોસ્ટર બને. એમ જ નહીં કે કઈ બી ઉપાડી લીધું છે, બરાબર કે નહીં? એની અંદર તમને તમે ઔપચારિક સમ્યકમાં પણ તમને એનો ભાવ ઝલકાશે જયારે થશે ત્યારે. એવી રીતે ફોટા બનાવ્યા છે. હવે જો બાબા જોયા, હા જો બાબા જો ઓલા બાબા, હા જો હવે જો ભાઈ જવો, ભાઈ જવો ક્રોધ વાળો ભાઈ જવો. પછી આ બાજુ જવો માન વાળું, ભમરો ઊંચી કરી નાખી છે ભાઈની, ભમરો ઊંચી જોઈ, ભમરો ઊંચી કરી છે, બરાબર ને? મને કેમ કીધું? તમે મને કેવા વાળા કોણ? આ માન કસાય, બરાબર કે નહીં? પછી આ જો આ ભાઈ હસતો રહે છે, અંદરમાં ભગવાન જાણે શું કરતો હોય છે. જોયા બાબાને જોયા? અને આ બાબો જો, આ ભાઈ જો બધું બોલમાં જઈને આવ્યો છે ભાઈ, જોયા? આ બાબા દેખાય છે, આ બાબુ દેખાતો નથી. ખ્યાલ આવે કે નહીં? આ ચિત્ર કોઈના નથી, આ ચિત્ર મારા છે. ખ્યાલ છે કે મને મારા પરિણામ દેખાવા જોઈએ. હું જ્યાં સુધી મારી પરિણતિમાં હું મારા પરિણતિને ક્રોધ, માન, માયા, લોભથી ઉભા નહીં કરું, તો હું એનો અભાવ કરવાનો પ્રયત્ન કેવી રીતે કરીશ? મને શાંતિનું વેદન કેવી રીતે આવશે? જયારે મારી એક કોઈ કસાઈ થાય છે, ખબર છે હાસ્ય પણ એક કસાઈ છે. જયારે અહીંયા આગળ એક હાસ્યના પરિણામ થાય છે ત્યારે મારો આત્મા ઘવાય છે, એવું આપણને એની ફિલિંગ્સ થાય છે, રિયલાઇઝ થાય છે આપણને. જયારે હું આક્રંદ કરું છું ત્યારે તો મને જેને કહેવાય થાય છે, હું એક શોકના પરિણામ કરું છું, રતિના પરિણામ કરું છું, એ પણ એક કસાઈ છે. મને આજે કઈક જેને કહેવાય સંયોગમાં મને ઠીક મળી ગયું, બરાબર ને? મને અહીંયા આગળ હોટલ ની અંદર જેને કહેવાય કે ઓલું રતિવાળા રૂમ મળી જાય છે, રતિવાળા ગાદલા મળી જાય છે, એ વખતે મને જયારે સારું લાગે છે, એ વખતે મારા આત્મા ઘવાય છે એવું મને ફિલિંગ્સ નથી થતું. બહુ સમજવા જેવી વાત છે. દરેક સમયે તું જાગતો રહેજે ભાઈ, બરાબર ને? તારો ધ્યાયક પણ ત્યાં જ છે અને તારા પરિણામ પણ ત્યાં જ છે. તારા પરિણામનું મૂલ્યાંકન કરી અને તને જો ખરેખર તારા પ્રયોજનનું લક્ષ્ય હશે તો એ પરિણામથી અને એ ભાવોથી ભેદ વિજ્ઞાન કરીને તું સ્વભાવ સન્મુખ થઈ. જો એ રીતે તું નહીં વિચારે તો કે છે કે બધું છે જ, પડ્યું છે, પરંતુ કે છે કે તેના તરફ ધ્યાન. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આગળ આવો, આવી રીતે અહીંયા આગળ કીધું કે ચાર કસાઈ છે અને એ લોકોના તમને આપણને બધાને જેને કહેવાય કે ગુણસ્થાનો પણ અહીંયા આગળ જેને કહેવાય બતાવી દીધી. આ યાદ રાખજો, આજે રાત્રે જોજો, કાલે ક્વિઝને હજી 24 કલાકની વાર છે, એટલે તમે એનું ટેન્શન ના લેતા, પણ છતાંય થોડું ટેન્શન લઈને ચાલજો, રાખજો, કારણ કે અવશ્ય કોઈ પણ પ્રશ્ન પૂછાવાના છે. ઔદૈહિક ભાવ કયા ગુણસ્થાન સુધી છે તે પ્રશ્ન અલગ હશે, અને અહીંયા આગળ જેને કહેવાય કે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કયા ગુણસ્થાન હશે તે પ્રશ્ન અલગ હશે. એ બધું થોડું અહીંયા આગળ ધ્યાન
રાખજો. બરાબર કહેવાનો મતલબ? હવે જુઓ આગળ આવી જાઓ. ચલો હવે કસાઈની ફાઇલ સાઈડ ઉપર કરીને આપણે આગળ જઈએ. બરાબર. એકચ્યુઅલી આ છે ને આ લેક્ચર કેટલા 30 કલાકનો વિષય છે. એ પણ સીધું જઈએ તો બાકી 240 પાના છે તો 240 દિવસનો વિષય છે આ. અને છતાં પણ આપણે 8 દિવસની અંદર બને એટલું બધી જ રીતે આગમ અધ્યાત્મ વૈરાગ્ય બધી જ રીતે આપણે કવર કરવાની કોશિશ કરી રહ્યા છે. બરાબર. હવે જુઓ આગળ 3 વેદ. બરાબર. હવે જુઓ આ વેદ શું છે? વેદ, હા વેદ શું છે ભાઈ? વેદ શું છે? જુઓ વેદ પણ એક કસાઈ છે. પેલા અહીંયા સમજી લો. બરાબર ને? વેદ પણ શું છે? કારણ કે આપણે જોયું હતું ને કે 16 કસાઈ અલગ રીતે બતાવી, પછી 9 નો કસાઈ છે. નો કસાઈ એટલે શું? અલ્પ, સાદી ભાષામાં અલ્પ. બરાબર ને? 9 નો કસાય, અલ્પ કિંચિત કસાય છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. આચાર્ય દેવે આ 3 વેદને પણ કસાઈથી અલગ બતાવ્યા. બરાબર. ઓલી મેન કસાઈમાં બતાવી અને આ 3 અલ્પ કસાઈમાં બતાવી. બરાબર. હવે આ જે છે ને, હવે આની અંદર જોવું, વેદ કસાઈ નામ કર્મના ઉદયમાં જીવને વેદના પરિણામ જોવામાં આવે છે. એની પરિભાષા કહેવાય વેદ કસાઈ. વેદ કસાઈ એ વેદ કસાઈ કોની પ્રકૃતિ છે? ચારિત્ર મોનીયની. ચારિત્ર મોનીય સંબંધી વેદ કસાઈના ઉદયમાં જીવને વેદના પરિણામ જોવામાં આવે છે. બરાબર. હવે એકદમ સિમ્પલ વાત કરું છું. બરાબર ને? જેમ દાખલા તરીકે પુરુષ વેદના ઉદયમાં જેને કહેવાય કે તેને અહીંયા આગળ સ્ત્રીના જેને કહેવાય કે ભોગવવાના પરિણામ આવે, સ્ત્રી વેદના ઉદયમાં પુરુષ સાથે જેને કહેવાય કે રમણતાના પરિણામ આવે, નપુંસક વેદની અંદર જેને કહેવાય બંને સાથે રમણતાના પરિણામ આવે, એવી જાતના જે પરિણામ છે તેને અહીંયા આગળ વેદ કસાઈ કહેવામાં આવે છે. અને બી ઘણું આખું લેક્ચર અલગથી છે પણ આપણે એમાં નથી જતા કે મતલબ આખો વિષય બી પૂરો કરવો છે એટલે. બરાબર ને? હવે એના ગુણસ્થાન લખી નાખો તમે. અહીંયા આગળ પહેલા લખો પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. આ રાગ રૂપ કસાઈ કહેવાય. કેટલીક કસાઈ છે તે રાગ રૂપ હોય, કેટલીક કસાઈ છે તે દ્વેષ રૂપ હોય. જેમ ક્રોધ અને માન આ દ્વેષ રૂપ કસાઈ છે. માયા અને લોભ આ રાગ રૂપ કસાઈ છે. આ જે 3 વેદ છે તે રાગ રૂપ કસાઈ છે. ચાલો હવે રાગ ને સિમ્પલ બોલીએ છે તેની અંદર આ બધી ગર્ભિત છે એવી રીતે સમજવું. હવે જુઓ, હવે મારો એક પ્રશ્ન છે કે પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. પુરુષ વેદ નો ઉદય ક્યાં સુધીનો હોય? સ્ત્રી વેદ નો ઉદય ક્યાં સુધીનો હોય? અને નપુંસક વેદ નો ઉદય ક્યાં સુધીનો હોય? હા ગુણસ્થાન, ગુણસ્થાન. પુરુષ વેદ નો ઉદય કયા ગુણસ્થાન સુધી હોય? બધો જ ખ્યાલ આવી ગયો મને કે આપણે ગુણસ્થાન બી ભણવાનું છે. ફરીથી ભણીશું. ભણવાનું જીવીએ ત્યાં સુધી ભણવાનું. બરાબર ને? અને પહેલેથી એકડો ચાલુ કરવાનો. બરાબર. જુઓ હવે સાંભળો. બરાબર. જે વેદની ચર્ચા આવે છે ને, શાસ્ત્રની અંદર દ્રવ્ય વેદની પણ ચર્ચા આવે છે અને એક ભાવ વેદની પણ ચર્ચા આવે છે. જે શરીર વગેરેની જે રચના છે, બરાબર ને, એની અંદર નિર્માણ નામ કર્મના ઉદય ને એ પ્રમાણેની બધી વ્યવસ્થા છે. તો કે છે કે તે દ્રવ્ય વેદની રચના. જેમ દાખલા તરીકે પુરુષના શરીરની એક રચના છે, સ્ત્રીના શરીરની રચના છે, નપુંસકના શરીરની પણ પોતાની યોગ્યતા પ્રમાણે એક રચના છે. તો તે બધી જેને કહેવાય કે દ્રવ્ય વેદ કહેવામાં આવે. અને જીવના જે પરિણામ છે તેને ભાવ વેદ કહેવામાં આવે. એવી જાતના એટ્રેક્શનના પરિણામ જે હમણાં વાત કરી તો તે પ્રમાણે પણ છે. જેના ગામમાં વેદ સંબંધી પણ બીજા અલગ અલગ ગ્રંથની અંદર અલગ અલગ રીતે પણ જેને કહેવાય કે બીજું બધું મળે છે. અત્યારે આપણે સામાન્ય રૂપથી તેની ચર્ચા જોઈએ છે. હવે જરા સમજજો. બરાબર. તો વાત એ ચાલે છે કે અત્યારે તો આ 5 ભાવની અંદર અહીંયા આગળ જીવના ભાવની વાત ચાલે છે. એટલે દ્રવ્ય વેદની વાત નથી એ સિદ્ધ થાય છે. બરાબર. અહીંયા આગળ બરાબર ધ્યાન રાખજો. હવે વાત એ છે કે પુરુષ વેદનો ઉદય કયા ગુણસ્થાન સુધીનો હોય? તો ઉદય એનો લગાતાર તો કે છે કે પુરુષ વેદનો ઉદય 9મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે.
કયા ગુણસ્થાન સુધી જવામાં આવશે? તો કે છે કે એને એને એમ પણ લખાય. અત્યારે હું બધું જૂનું નથી લખાવતો, તમે 9મો લખજો અત્યારે, પણ 9માના પણ બહુ ભેદ પડે છે. અને એની અંદર સવેદ ભાગ સુધી તેનો જેને કહેવાય કે ઉદય જોવામાં આવે. એના પછી તેનો ઉદય 9મા ને 9મામાં જ નથી હોતો. પણ તમે કોમન લખો અત્યારે, પુરુષ વેદનો ઉદય 9મા ગુણસ્થાન સુધી. બરાબર? મારો પ્રશ્ન એ છે કે પુરુષ વેદનો ઉદય 9મા ગુણસ્થાન સુધી મુનિરાજને પણ સુતુપયોગમાં પણ, અને એ પણ મુનિરાજને, જે અહીંયા આગળ જેને કહેવાય બ્રહ્મચર્ય મહાવ્રતના ધણી છે, અને એમને અહીંયા આગળ તમે પુરુષ વેદનો ઉદય બતાવો છો. આ પ્રશ્ન કર્યો છે, મેં પ્રશ્ન કર્યો છે, સમજાવું છું કે વસ્તુને ક્લિયર કરવા માટે. બરાબર કે એક બાજુ તમે ઉદય બતાવો છો વેદનો, અને બીજી બાજુ અહીંયા આગળ મુનિરાજને પણ તમે 9મા ગુણસ્થાન સુધી તમે તે વેદનો ઉદય બતાવો છો. વાત એ છે કે અહીંયા આગળ કહે છે કે જેવા પરિણામ જેને કહેવાય કે નીચે વાળા ગુણસ્થાનોના હોય તેવા ત્યાં નથી હોતા. અને ત્યાં આગળ શું હોય છે કે એના જેવું ત્યાં કાર્ય નથી દેખાતું. વેદનો ઉદય કીધો છે અત્યંત સૂક્ષ્મ. હવે સાંભળો, એટલા માટે કર્મ સાપેક્ષ જીવના પરિણામમાં કર્મ થિયરીથી સમજવા પડે છે. આવા જીવના અંદરમાં એવા સૂક્ષ્મ પરિણામ કોણ જાણે છે? તો કે છે કે એ તો કેવડી ભગવાન જાણે છે. પરંતુ કેવડી ભગવાન તો જે છે તે જાણશે તો તે બતાવશે પણ ખરા. તો કે છે કે એવો ત્યાં આગળ કસાઈનો કણિયો એવો પડ્યો છે, પણ એ એવો છે કે તે તેમની ભૂમિકાને ગાતતો નથી. જરા સમજજો, એવો પડ્યો છે પણ તે ભૂમિકાને ગાતતો નથી. એમ હોવા છતાં પણ યથાખ્યા ચારિત્રને તો ઘાતે છે. જો આ જૈન દર્શન કેટલું સૂક્ષ્મ બતાવે છે. જેમ તમારી બેંકની અંદર 1 રૂપિયો બાકી છે. કેટલો રૂપિયો બાકી છે? 1 કરોડનું દેવું કર્યું છે, બેંકનું લીધા છે પૈસા, અને બધા ચૂકવી દીધા છે, અને કેટલો રૂપિયો બાકી છે? 1 રૂપિયો. મારી વાત સાંભળો, ઓલો ન લે અલગ વાત છે, પણ તમારું અહીંયા આગળ જયારે આવે, તમે સમજ્યા કે નહીં? સ્ટેટમેન્ટ આવે તો શું બતાવશે? 000 બતાવશે કે 1 રૂપીસ પેન્ડિંગ બતાવશે? 1 રૂપીસ પેન્ડિંગ બતાવશે. અને 1 રૂપીસ પેન્ડિંગ બતાવશે ત્યાં સુધી સમજો કે એ બેંકના લિસ્ટની અંદર તમારું નામ આવશે કે નહીં કે ભાઈ બાકી છે? અરે બાકી છે એમ આવશે કે નહીં? બરાબર કે નહીં? જેને કહેવાય કે નીલ નહીં થઈ જાય ને એમ અહીંયા આગળ કહે છે કે આ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરિણામનું પણ અહીંયા આગળ જ્ઞાન કેમ કરાવે છે? કારણ કે એટલું પણ ત્યાં આગળ પડ્યું છે ત્યાં સુધી તો કે છે કે ઓલી સિદ્ધત્વ દશાની તો હજી વાત છે. એ સ્વભાવ નથી, અહીંયા આગળ વિભાવ ઉભો છે. આનું જ્ઞાન કરાવે છે લડવા માટે. બરાબર? હવે જરા આવી જાઓ બીજી વાત. યથાખ્યાતનું ડેફિનેશન આપો. યથાખ્યાત યથાખ્યાત એટલે જેવો સ્વભાવ છે તેવું ચારિત્ર. સાદી સરળ ભાષામાં જેવો સ્વભાવ છે તેવું અહીંયા આગળ ચારિત્રમાં પરિણમિત થઈ ગયું છે. બરાબર ને? યથાખ્યાત. બરાબર? હવે જો સાંભળો, હવે અહીંયા શ્રી વેદનો ઉદય કયા ગુણસ્થાન સુધી હોઈ શકે? હા બોલો. 5મા. હા બોલો. બીજા કોઈને કઈ? હા બોલો બોલો. ગ્રુપમાં બોલો, એવું હોય તો ગ્રુપ બનાવીને બોલો. 1 2 3 4 જો પ્રશ્ન જાણી જોઈને બી પૂછું છું, મને ખ્યાલ આવે કે જેમ જેમ આગળના વિષયો પણ મૂકતા જઈએ ને તો 2-4 પ્રશ્ન પૂછવાથી કેવી રીતે મૂકવા ને આગળ આગળ આપણે ક્લિયર કરતા જઈએ ને એનો ખ્યાલ આવતો જાય. બરાબર ને? સાંભળજો બરાબર. અહીંયા આગળ ભાવ વેદની વાત ચાલે છે, દ્રવ્ય વેદની વાત નથી ચાલતી. અને સ્ત્રી વેદનો ઉદય પણ 9મા ગુણસ્થાન સુધીનો હોય છે. અને તેવી જ રીતે નપુંસક વેદનો ઉદય પણ કયા ગુણસ્થાન સુધીનો હોઈ શકે? 9મા ગુણસ્થાન સુધીનો હોઈ શકે. હું ઉદયની વાત કરું છું, બંધની વાત નથી કરતો. અને હમણાં મારે ફાઇલ ખોલવી પણ નથી, નહીતર કારણ કે એમાં બહુ ટાઈમ જતો રહેશે મારે. બરાબર કે નહીં? હવે સાંભળો, એનો ખુલાસો કરી લઈશ, નહીતર એટલે તમારે કાચું ના રહે. બરાબર? કારણ કે તમારા બધાના ફેસ રીડિંગ જોઈને હું આગળ વધતો હોઉં છું, એટલા માટે ખ્યાલ આવવો જોઈએ બધાને. બરાબર ને? હવે જો સાંભળો, વાત એમ છે કે વેદની વ્યવસ્થા એવી રીતે છે કે પુરુષ વેદના ઉદયમાં જ કોઈ મતલબ કે જેને એ ભાવની અંદર પુરુષ વેદનો ઉદય હોય તો જેને કહેવાય આગળ જતા તે મોક્ષે જઈ શકે. પરંતુ ભાવ વેદથી સ્ત્રી વેદ અને નપુંસક વેદનો પણ ઉદય હોય જન્મથી, તો તે જીવ પણ આગળ પુરુષાર્થ કરીને સાધના કરીને તે જીવો પણ મોક્ષે જઈ શકે છે. પરંતુ તે વાત છે તે ભાવ વેદની અપેક્ષાએ છે, દ્રવ્ય વેદની અપેક્ષાએ નથી.
જ્યારે દ્રવ્ય વેદ અપેક્ષાએ વાત કરવામાં આવે, સાંભળજો બરાબર, જ્યારે દ્રવ્ય વેદની અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા આગળ કે છે કે શ્રી વેદ કયા ગુણસ્થાન સુધી જોવામાં આવશે? તો કે છે કે તો 5મા ગુણસ્થાન સુધી જોવામાં આવી શકે. અને નપુંસક વેદ કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? તો કે છે કે તે પણ 5મા ગુણસ્થાન સુધી જોવામાં આવી શકે. પરંતુ જેને કહેવાય કે જે પુરુષ વેદ હોય તો પુરુષ વેદના બધા જ ગુણસ્થાન જેને કહેવાય કે બતાવે છે. ઘટાવાની એક પદ્ધતિ હોય છે. સમજજો બરાબર. મનુષ્ય પર્યાયની અંદર મનુષ્ય ગતિ પુરુષની વાત કરું છું, બરાબર કે નહીં? તો તેને જેને કહેવાય કે તે રીતે બધા ગુણસ્થાન બતાવવામાં આવ્યા છે. એવું બને છે કે સમ્યક દર્શનની જરા થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો. સમ્યક દ્રષ્ટિ જીવને તો જ્યારે હજી ભવ હશે, સમજો બીજો ભવ છે કે ત્રીજો ભવ હશે, 2-4 ભવ હશે, તો નિયમથી તેને પુરુષ વેદનો જ ઉદય જોવા મળશે. કોઈ જે સમ્યક્ત્વ લઈને માની લો કે અહીંયા આગળ મનુષ્ય ગતિનો જીવ માં આવે છે, કોઈ દેવ છે, તો તે અહીંયા આગળ મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરશે તો પુરુષ વેદ સાથે જ આવશે. એનો કોઈ પણ ભવ હશે સમ્યક દર્શન પછી તો તે તો પુરુષ વેદમાં જ હશે અને મનુષ્ય પર્યાયની અંદર તે સાધના કરીને તે મોક્ષે જઈ શકશે. બરાબર? એટલે એને તો 9મા ગુણસ્થાન સુધી તેને સવેદ ભાગ સુધી તેને પુરુષ વેદનો ઉદય હોય તે તો અહીંયા આગળ સમજી શકાય. પરંતુ કોઈ આ સ્ત્રીવેદી અને નપુંસક વેદી તો કે છે કે એવા જે જીવો જે છે તે એવું બને કે તે જન્મથી તો મિથ્યા દ્રષ્ટિ હોય. કોઈ મનુષ્ય ગતિનો જીવ છે અને એને અહીંયા આગળ જન્મથી મિથ્યા દ્રષ્ટિ હોય તો મનુષ્ય ગતિ વાળા જીવને જન્મથી 3માંથી કોઈ પણ વેદ હોઈ શકે. તો 3માંથી કોઈ વેદની અંદર તેને માની લો કે શ્રી વેદ કે નપુંસક વેદનો સમજો કે તેને ઉદય હોય તો એક નિયમ એવો છે કે જન્મથી જે વેદનો ઉદય હોય તો છેક સુધી તેને તે જ વિદયનો ઉદય રહે. ફરીથી બોલું છું, જન્મથી જે વેદનો ઉદય હોય તો અહીંયા આગળ અંતિમ સમય સુધી તેને તે જ વેદનો ઉદય રહે, એ ટ્રાન્સફર ન થઈ જાય. સમ્યક દર્શન થઈ ગયું એટલા માટે જેને કહેવાય કે તે હવે અહીંયા આગળ સ્ત્રી વેદમાંથી હવે એને પુરુષ વેદનો ઉદય ચાલુ થઈ જાય એમ કદી પણ બનતું નથી. પણ શ્રી વેદી વાળો સમ્યક્ત્વ કરી લે તો તેને તે જ ભવની અંદર વેદ તો તેનો તે જ રહેશે, પરંતુ એટલી સુંદર વ્યવસ્થા છે કે તે વેદ વાળો પણ પુરુષાર્થ કરીને શ્રેણી માંડીને મોક્ષે જઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? નપુંસક વેદ વાળો અને શ્રી વેદ વાળો, ફરીથી બોલું છું, સાંભળજો બરાબર. પહેલા તો આપણે એક નિયમ બનાવ્યો કે દાખલા તરીકે કોઈ જીવને સમ્યક દર્શન થાય તો માની લો કે અત્યારે આપણે મનુષ્ય પર્યાયમાં છે એમ સમજાવું એટલે થોડું જલ્દી ખબર પડશે. અને અહીંયા આગળ માની લો કે કોઈ અહીંયા આગળ ભાવથી 3માંથી કોઈ પણ વેદ વાળો હશે તો તેને સમ્યક દર્શન તો થઈ શકે છે. હવે સમ્યક દર્શન થઈને માની લો કે અહીંયા આગળ જેને કહેવાય કે તે કોઈ એક બીજી પર્યાયમાં જતો રહ્યો તો દેવમાં ગયો, તો હવે સમ્યક દર્શન સહિત જશે તો તેને એકમાત્ર નિયમથી પુરુષ વેદનો જ ઉદય જોવા મળશે. બરાબર ને? કારણ કે ઓલા બંને જેને કહેવાય ઉદય નહીં હોય. હવે કેમ નહીં હોય એનું અત્યારે બીજી ફાઇલ છે પાછી, કારણ કે તેના બંધ થઈ ગયા છે. બરાબર કે નહીં? એટલા માટે આગળ તો હવે એના ઉદય પણ નહીં જોવામાં આવે. હવે વાત એ છે કે તે દેવમાંથી વળી પાછો મનુષ્યમાં આવશે તો અહીંયા આગળ પુરુષ વેદ તરીકે જ જન્મ લેશે. અને માની લો કે અહીંયા આગળ પુરુષાર્થ કર્યો અને અહીંયા આગળ જેને કહેવાય કે મોક્ષે જતો રહ્યો, એટલે પુરુષ વેદ વાળાને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો મેં વચ્ચે એક ભાવ બતાવ્યો, એ જ ભાવમાં પુરુષ વેદ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય તો અહીંયા આગળ સમ્યક દ્રષ્ટિ થઈને શ્રેણી ચડીને જઈ શકે છે. પરંતુ કોઈ જન્મથી શ્રી વેદ વાળો હોય અને નપુંસક વેદ વાળો હોય તો હવે તે જીવની શું પોઝિશન હોય? કારણ કે શ્રી વેદ વાળો અને નપુંસક વેદ વાળો જો જન્મથી હોય તો નિયમથી તે મિથ્યા દ્રષ્ટિ જ હોય. કારણ કે શ્રી વેદી અને પુરુષ અને નપુંસક વેદી બન્યો ને તેનો અર્થ જ એ થયો કે મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વ સહિત જ શ્રી વેદી અને પુરુષ વેદનો એનો ઉદય હોય. તમે સમજ્યા કે નપુંસક વેદનો ઉદય હોય તો જન્મથી તો તેને અહીંયા આગળ વેદ કયા છે? સ્ત્રી વેદ અને નપુંસક વેદ છે. અત્યારે આ બેની વાત કરીએ છીએ. હવે એ જ ભવની અંદર દ્રવ્યથી પુરુષ છે. એ કમ્પલસરી જોવું કે દ્રવ્યથી કોણ જોઈએ? એ કે પુરુષ. મનુષ્ય ગતિનો જીવ દ્રવ્યથી પુરુષ હોય અને ભાવથી કયો વેદી હોય? તો કે ભાવથી સ્ત્રી વેદી પણ હોઈ શકે અને ભાવથી અહીંયા આગળ જેને કહેવાય કે નપુંસક વેદી પણ હોઈ શકે. પરંતુ આ બે અલગ વેદ હોવા છતાં પણ તે જ ભાવની અંદર સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ કરી લે, આગળ જતા સંયમને પણ પ્રાપ્ત કરી શકે અને આગળ જતા વિશેષ પુરુષાર્થ વાળા શ્રેણી પણ માંડી શકે. અને સપક શ્રેણી માંડે
તો સપક શ્રેણી માંડીને પણ તે અહીંયા આગળ જેને કહેવાય વેદનો અભાવ કરીને મોક્ષે જઈ શકે છે. એટલા માટે ઉદયની અપેક્ષાએ વાત કરીએ છીએ તો શ્રી વેદી અને નપુંસક વેદનો ઉદય પણ ક્યાં સુધી જોવામાં આવશે? તો કે 9મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર ને? હજી ને ખ્યાલ ના આવે તો પછી રાત્રે ફરીથી પાછા પૂછજો, આમાં કોઈ પ્રશ્ન હશે તો. બરાબર, હવે આગળ જઈએ આપણે. આવી રીતે પુરુષ વેદ, શ્રી વેદ અને નપુંસક વેદ, આ ત્રણના ઉદય ક્યાં સુધી છે? તો કે છે કે આ ત્રણના ઉદય જેને કહેવાય કે 9મા સુધી છે. બરાબર, હવે વેદની ફાઇલ આ બાજુ પર મૂકી દો. હવે બીજી કયો નંબર આવે છે? લેસ્યા. સૌથી જટિલમાં જટિલ, મગજમારી વાળું, જેને કહેવાય ને અત્યંત ક્લિષ્ટ એવું આ પ્રકરણ છે, પણ બહુ અત્યંત રોચક અને ઘણું બધું સમજવા લાયકનું પ્રકરણ છે લેસ્યા. બરાબર, હવે જુઓ, સૌથી પહેલા આપણે એનું સ્વરૂપ સમજીએ. બરાબર, સમય કેજો, મારી પાસે ઘડિયાળ નથી. શું વાત છે? હા, એટલે ક્રોસ નથી થયો ને એની મને બસ, તો પછી વાંધો જ નથી. હવે જો સાંભળી લો, આપણી પાસે સમય બી આગળ બી આવે ઓછા છે. જરા સાંભળજો. અહીંયા આગળ હવે સમજો લેસ્યા. સૌથી પહેલા તમે પરિભાષા લખો. તમે આ બધા ગુણસ્થાન લખી દીધા ને? હવે આગળ ચાલો, હવે લેસ્યા લખો. બરાબર ને? હા, કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિને લેસ્યા કહે છે. કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિ તેને લેસ્યા કહે છે. યોગ પ્રવૃત્તિ, કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિ તેને લેસ્યા કહે છે. ભાષામાં સમજાવું છું એટલે ખ્યાલ આવી જશે તમને. બરાબર, વાત એમ છે કે આપણી અને એક બીજી પણ પરિભાષા છે જીનાગમમાં. બરાબર, જે આત્માને કર્મથી લિપ્ત કરે તેને લેસ્યા કહે છે. લખી નાખો, કારણ કે ફરીથી પાછી ખબર નથી આ પરિભાષા પાછી ક્યારે આવશે, કારણ કે બંનેની અંદર પાછા ભાવ અલગ છે. જે આત્માને કર્મથી લિપ્ત કરે તેને લેસ્યા કહે છે. હવે જુઓ, અહીંયા આગળ જુઓ, મારી સામે જુઓ, મને જોયો પહેલા તો મને જોયો. આમાં એવા બાબલા જેવા નથી, કોઈ બાબલા જેવા ફોટા એ અલગ પ્રકારથી છે. ચલો વાંધો નથી, સિમ્પલ. જો સાંભળો, ના વાંધો નથી, આ લેસ્યા જુઓ, લેસ્યા જો સાંભળો. અહીંયા આગળ જો, આ સરળ પડશે, ઓલામાં ટાઈમ જશે, આ એકદમ સરળ પડી જશે. બરાબર, તમે મારી સામે જોવો ભાઈ, તમે મારી સામે જોવો, ખબર નથી પડતી તમને લોકોને? આ ડિફરન્સ પકડાયો? બસ, ધેટ ઇઝ લેસ્યા. સમજાય શું કહેવા માંગે છે? મન, વચન, કાયની પ્રવૃત્તિ છે, એ તો નિમિત્તના રૂપમાં છે. એની પાછળ આત્માના પ્રદેશો છે, અને આ બધા કોનાથી રંગાયેલા છે? તો કસાઈથી રંગાયેલા છે, તેને લેસ્યા કહેવામાં આવે છે. તમે સમજ્યા? આ વેરિએશન જોયું કે પહેલા ધીરેથી શાંતિથી બોલ્યા, પછી એ નથી સાંભળતા, મમ્મી બોલે કે નહીં, એમ કહેવાનો મતલબ. બરાબર કે નહીં? કે ભાઈ બાબાને કે બોલે, બરાબર ને? એક વાર બોલે, બેટા બોલે, પછી ત્રીજી વાર બેટા ના આવે, ત્રીજી વાર નામ આવે. બરાબર કે નહીં? એટલે શું થઈ ગયું છે કે શું ચડી ગયું? એ શું થઈ ગયું? આપણી ભાષામાં પારો ચડી ગયો. અને અહીંયાની ભાષામાં શું આવશે? અહીંયા આગળ કઈ આવી ગઈ? તો કે છે કે અશુભમાં તેનો પારો ચડી ગયો. અશુભ લેસ્યામાં તેનો પારો ચડી ગયો, એટલે કે અશુભની શું થઈ ગઈ? વૃદ્ધિ થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નથી આવતો? એના નામ લખો: કૃષ્ણ, નીલ, કાપોદ, પીત, પદ્મ અને શુક્લ. બરાબર, આખા નામ લખવાની જરૂર નથી, મારે ખાલી સાઈડમાં ગુણસ્થાન લખાવા છે, એટલા માટે તમને ખાલી આનું ટેબલ બનાવી દેવડાવ્યું. બરાબર, કૃષ્ણ, નીલ, કાપોદ, પીત, પદ્મ અને શુક્લ. બરાબર, એકદમ સિમ્પલ. જો સાંભળજો, કૃષ્ણ, નીલ, કાપોદ, આ ત્રણને અશુભ લેસ્યા કહેવાય. લખી નાખો ખાલી, અશુભ લેસ્યા. પીત, પદ્મ અને શુક્લ, આ ત્રણને લખો શુભ લેસ્યા. હવે અહીંયા આગળ ખાલી જોઈ લો, કૃષ્ણ, નીલ, કાપોદ એ અશુભ લેસ્યા છે, અને પીત, પદ્મ અને શુક્લ તે શુભ લેસ્યા છે. અહીંયા આગળ જે અશુભ લેસ્યા કીધું તેની અંદર શું જોવામાં આવે છે? કસાયોની તીવ્રતા જોવામાં આવે છે, સાદી સરળ ભાષામાં. અને અહીંયા આગળ શું જોવામાં આવે છે? કસાયોની મંદતા જોવામાં આવે છે. શુભ લેસ્યામાં કસાયોની મંદતા જોવામાં આવે છે, અને અશુભ લેસ્યામાં કસાયોની અહીંયા આગળ જેને કહેવાય કે તીવ્રતા જોવામાં આવે. આ મેં બહુ કોમન અને સામાન્ય શબ્દ વાપર્યા છે, કારણ કે દરેક લેસ્યાની અંદર પાછા તીવ્રતા મંદતાના ભેદ હોય, અલગ વાત છે, હમણાં મારે એમાં નથી જવું. બરાબર, હવે અહીંયા આગળ લખો તમે જેને કહેવાય 6 લેસ્યા. સાંભળજો બરાબર, 6 લેસ્યા કયા ગુણસ્થાન સુધીનો હોય? તો લખો
1 થી 4 ગુણસ્થાન સુધી 6 એ 6 લેસિયા હોઈ શકે છે. આ તમને બહુ કામમાં આવશે. ઓલા જે 11 પ્રશ્ન મેં આપણે બતાવ્યા હતા ને, આજે સવારે જ બતાવ્યા તમે. હા, આજે સવારે બતાવ્યા હતા. એને સમજવા માટે બહુ કામમાં આવશે. લખો 1 થી 4 ગુણસ્થાન, 6 એ લેસિયા 1 થી 4 ગુણસ્થાન. પછી પિત્ત, પદ્મ અને શુક્લ. બરાબર, આ લખો. પહેલા ગુણસ્થાન થી હશે કે નહીં? પિત્ત, પદ્મ, શુક્લ હોય જ ને, જેને કહેવાય. બરાબર ને? તો એક પહેલા ગુણસ્થાન થી ક્યાં સુધી આવશે? બરાબર કે નહીં? એક કોમન સમજો, એમાં અલગ કરી નાખો. એક કામ કરો, પિત્ત અને પદ્મ લેસિયા એમ કરો. પિત્ત અને પદ્મ લેસિયા એ કયા ગુણસ્થાન સુધી છે? તો કહે છે કે 1 થી લખો તમે 7 ગુણસ્થાન. અને શુક્લ લેસિયા છે એ 1 થી લખો તમે 13 ગુણસ્થાન. બરાબર, આટલું પકડી રાખો. નેક્સ્ટ સેશનમાં પછી આપણે વિશેષ ચર્ચા કરીશું. આવી રીતે એક લેસિયાની ખાલી આ તો તમને એકલું હોય ને, ટ્રેલર છે. ટ્રેલર બી નથી, ટ્રેલર નું ટ્રેલર છે. બરાબર, વિશેષ ચર્ચા પછી આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ચાલો. બહુ સરસ.